विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ छठो अनुवाक असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनन्ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उत विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुत सोकामयत बहुस्यां प्रजा येति स तपोतप्यत स तपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च नृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति ભાષ્યકાર કહે છે જલસૂર્યાદિ પ્રતિબિંબવત પ્રવેશઃ સ્યાત ઇતિ ચેત ન અપરિચ્છિન્નત્વાત અમૂર્તત્વાચ્ચ परिच्छिन्नस्य मूर्तस्य अन्यत्र प्रसादस्वभावके जलादौ सूर्यादेः प्रतिबिम्बोदयः स्यात् न तु आत्मनः अमूर्तत्वात् आकाशादिकारणत्वात् व्यापकत्वात् तद्विप्रकृष्टदेशप्रतिबिम्ब आधारवस्त्वन्तर अभावाच्च प्रतिबिम्बवत् प्रवेशः युक्तः પ્રતિબિંબવત પ્રવેશ ન યુક્ત ન પહેલાં જે છે એને આની સાથે જોડવાનું આત્માનો બુદ્ધિમાં પ્રવેશ કારણ કે પેલું પ્રવેશ શ્રુતિ ચાલી રહી છે ને ત્યારે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત એટલે આ સમગ્ર જગતનું સર્જન કર્યું શરીર વગેરેનું સર્જન કર્યું ને પછી આ પરમાત્માએ આની અંદર પ્રવેશ કર્યો અરે પરમાત્માએ સર્જન કર્યું બરાબર પણ સર્જન જ પરમાત્મા છે જે સર્જાયું એ પરમાત્મા છે તો પછી વાસ્તવમાં એ પ્રવેશે કેવી રીતે એટલે આ તો દાખલા તરીકે જે વ્યક્તિ ઘરમાં પ્રવેશે એ ઘર કરતાં તો જુદો હોય જ ને તો જ પ્રવેશ કહેવાય ને ઘર જ દાખલા તરીકે વ્યક્તિ જ ઘર હોય સમજો તો પછી એવું કેવી રીતે કહેવાય કે વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો ઘર જ ઓલરેડી ઘર રૂપે જ એ રહેલો હોય તો પછી કેવી રીતે કહેવાય એટલે આ વસ્તુ જે છે એ કઈ રીતે સમજવું
આ જગતના સંદર્ભમાં તો બનાવનાર ને બની ગયેલો બધું એ જ છે, એના સિવાય બીજું કશું છે નહીં. એના સિવાય કંઈક છે એ અજ્ઞાન છે. જ્યાં સુધી આપણને આવું રહે ને કે હું તો હું છું અને ભગવાન એ છે, હું છું અને ભગવાન ભગવાન છે. અંતર કેવળ તમારા અને પરમાત્મા વચ્ચેનું અંતર અજ્ઞાનના રૂપમાં છે, એટલું યાદ રાખવાનું બસ. એટલે હું અંતર માનું તો અજ્ઞાન છે, દેટ્સ ઇટ. લેશ માત્ર અંતર નથી, લેશ માત્ર. જો લેશ માત્ર પણ અંતર હોય તો ઈશ્વર ઈશ્વર નથી. કેમ? ઈશ્વર તો બધું જ છે એમ આપણે કહીએ છીએ. અને ઈશ્વર સિવાય તમે જુદા હોવ તો તમે ક્યાંથી આવ્યા? તમારું સર્જન કોણે કર્યું? એટલે ઈશ્વર જ બનાવનાર ને બનનાર હોય તો ભાઈ તમારા રૂપમાં એ જ છે, બધે જ. પણ ચાલો, એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ બધું સર્જન કરીને એણે પ્રવેશ કર્યો, આ કઈ રીતે સમજવું? એ જે અંદર પ્રવેશ, આ જે સર્જાયું એ જ પરમેશ્વર છે. તો પછી પરમેશ્વરનો પાછો પ્રવેશ કેવી રીતે હોય? પરમેશ્વર જેમાં પ્રવેશે એ તો એનાથી જુદો હોય ને. જે વ્યક્તિ ઘરમાં પ્રવેશે તો વ્યક્તિ અને ઘર ભિન્ન વસ્તુ તો હોય, તો જ પ્રવેશ બોલાય. એટલે પછી આપણું પેલું જાણીતું ઉદાહરણ લઈ આવ્યા કે આપણે હંમેશા કહીએ કે પ્રતિબિંબના રૂપમાં પ્રવેશ્યો, ભગવાન અંતઃકરણમાં અભિવ્યક્ત થયો અને ત્યાં પ્રતિબિંબના રૂપમાં એનો પ્રવેશ કરવાનો. જેવી રીતે જલ સૂર્યાદો કહ્યું નહીં, જલ સૂર્યાદિ પ્રતિબિંબવત પ્રવેશ સ્યાત. આપણે બધી અનેક શક્યતાઓ જોઈ ગયા, હવે હું નથી જતો એની અંદર. જલ સૂર્યાદિ પ્રતિબિંબવત, જળમાં જેમ સૂર્યનો પ્રવેશ થાય પ્રતિબિંબના રૂપમાં, એવો પ્રવેશ ગણવાનો એમ. એ પણ શક્ય નથી. ના ન અપરિચ્છિન્નત્વાત અમૂર્તત્વાત. આ બ્રહ્મા સૂર્ય તો ભાઈ બરાબર છે, સૂર્ય ગમે એટલો મોટો હોય, પૃથ્વી કરતાં 15,000 ગણો, હું તો હવે 15,000 ગણો કહી દઉં છું, પહેલાં 16,000 સમથિંગ. હવે તો હવે ઘટતો જાય છે, વપરાતી જાય છે ને એની શક્તિઓ બધી. ચાલો 15,000 ગણો પૃથ્વી કરતાં મોટો તોય શું? અરે 50,000 ગણો મોટો તોય શું? અરે લાખ ગણો મોટો તોય શું? છે જ એવા બધા પદાર્થો સૂર્ય કરતાં બધા કરોડો ગણા મોટા. ગમે એવા મોટા હોય પણ એ અવકાશથી તો મોટા નથી જ ભાઈ. અવકાશમાં રહેલા છે, પતી ગયું. અવકાશમાં, અવકાશથી તો મર્યાદિત છે જ. એટલે મૂર્ત છે. મૂર્ત એટલે કે કંઈક રૂપ છે, ગોળ છે, ફલાણા છે, ઢીકણા છે. આકાશમાં રહેલી કોઈ પણ વસ્તુનું રૂપ હોય, આડું અવળું જે પણ કેટલીક વસ્તુ પેલી ઉલ્કાઓ જે છે કે ઉલ્કા શું ઉલ્કા નહીં, આજે આપણા ગેલેક્સી શું કહેવાય એને, મને ખબર નથી એને ગુજરાતી. ગેલેક્સી જે છે એ આમ વિચિત્ર પ્રકારના આકારવાળી આકાર છે. તમે જશો ગૂગલમાં તમને બતાવશે કે આનો કેવો આકાર છે. આપણે જે આકાશ ગંગા, હા જુઓ આકાશ ગંગા, આકાશ ગંગા, આકાશ ગંગા જે છે જેની અંદર આપણું સૂર્ય અને સૂર્યનું આ પરિવાર, બધા ગ્રહો સૂર્યનો પરિવાર કહેવાય, એ બધા જે રહેલા છે એવા તો બધી હજારો બધા સૂર્યોને એમના પરિવાર સહિત જેમાં છે એવી આકાશ ગંગા, એનો આકાર છે. દેખાડશે તમને, તો આ લોકો પાસે છે બધો ડેટા. ઇન શોર્ટ, કંઈક રૂપ હોય, આકાશમાં રહેલી કોઈ પણ વસ્તુનું રૂપ હોય, અને એ રૂપવાળી વસ્તુનું કદાચ કંઈક પ્રતિબિંબ પડે, બરાબર, રૂપ ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ પડે. આ તો બ્રહ્માત્મા, બ્રહ્મ અનંત વસ્તુ છે, એનાથી અન્ય કંઈ નથી, એનું નામ બ્રહ્મ. જેનાથી અન્ય નામની વસ્તુ નથી એનું નામ બ્રહ્મ કહેવાય. હા, કંઈ પણ બોલો તમે, બ્રહ્મ. કંઈ કલ્પના કરો, બ્રહ્મ. કંઈ પણ અનુમાન કરો, બ્રહ્મ. જે પણ વસ્તુનું તમે અનુમાન કરો, બ્રહ્મ. જે પણ વસ્તુનું તમે ઇમેજિનેશન કરો, બ્રહ્મ. જે પણ વસ્તુનું દર્શન કરો, બ્રહ્મ.
બ્રહ્મથી અન્ય જ કશું નથી. તો પછી એવી અનંત વસ્તુ, એવી આકાશગંગા બ્રહ્મ, બીજી હજારો આકાશગંગાઓ એવું કહે છે આ લોકો બ્રહ્મ. પેલો રાક્ષ બ્લેક હોલ કે છે, માય ગોડ, હોરિબલ. આખીને આખી સૂર્યમાળાઓ, સૂર્યને એનો પરિવાર ગળી જાય એવા મોટા રાક્ષસો છે. એવું શોધાઈ ગયો, હમણાં જ શોધાયું. એવો એક મોટો શોધ્યો કે જે આખીને આખી ઓહિયા કરે છે. કલ્પના કરો, સૂર્ય અને એનો આખો પરિવાર એવા પ્રકારની, એવા મતલબ બીજા સૂર્યની. અહીંયા આપણે નથી ગળાયા હજુ, ભગવાનની દયાથી આપણી નજીક નથી. એટલું બધું આકર્ષણ ધરાવે છે, એનું ગુરુત્વાકર્ષણ એટલું બધું છે કે સૂર્ય કોઈ પણ કિરણ જે છે એ બધા પ્રકાશમાન પદાર્થોના કિરણોને પણ શોષી લે. કિરણ સામાન્ય રીતે પડે કોઈ સપાટી પર ને પછી પરાવર્તિત થઈ જાય, ના, આ તો શોષાઈ જાય. કેવું હશે ગુરુત્વાકર્ષણ, કલ્પના કરો. આવી વસ્તુ જે છે બ્રહ્મ, આકાશ જ બ્રહ્મ, પતી ગયો, ધેટ્સ ઇટ. માટે આકાશમાં રહેલી બધી વસ્તુ બ્રહ્મ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે કાંઈ છે એ બ્રહ્મ છે, પતી ગયો. અરે સ્વામીજી, તો અમે ક્યાં રહ્યા? તમે બ્રહ્મ, ધેટ્સ ઇટ. હું બ્રહ્મ, બસ પતી ગયો. હું બ્રહ્મ, હા, અજ્ઞાન, હા, ધેટ્સ ઇટ. હું બ્રહ્મ, સ્વામીજી આ વસ્તુ જવા દો, પતી ગયું, અજ્ઞાન. આકાશ બ્રહ્મ, કાળ બ્રહ્મ. આકાશ અને કાળ, દેશ અને કાળ, મતલબ દેશ અને કાળની કાર્પેટ, એ કાર્પેટમાં રહેલી બધી જ વસ્તુઓ. દેશ કાળ બ્રહ્મ, દેશ કાળની કાર્પેટમાં પર બે તમે મૂકેલી એટલે એ ભગવાને મૂકેલી, ભગવાન જ છે ને બધું. એ દેશકાળની કાર્પેટમાં રહેલી બધી જ વસ્તુઓ બ્રહ્મ, દેશકાળ બ્રહ્મ. માટે તમે બ્રહ્મ, એ તો કયું તત્વમસી. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં એ આત્માનું પ્રતિબિંબ કેવી રીતે પડે? જેમાં પ્રતિબિંબ પડવાનું છે એ માધ્યમ જ બ્રહ્મ. એટલે અંતઃકરણ જ બ્રહ્મ છે વાસ્તવમાં. એટલે દેશ પરિચ્છિન્ન અને કાળ પરિચ્છિન્ન જે છે વસ્તુ, ચાલો અત્યારે તો દેશ પરિચ્છિન્નની વાત રાખીએ. દેશ પરિચ્છિન્ન વસ્તુ જે હોય એનું પ્રતિબિંબ પડે. એક સૂર્ય એક જગ્યાએ છે, જળ અન્યત્ર છે, પૃથ્વી પર છે, અને એનું આમાં પ્રતિબિંબ પડે, બરાબર છે. કે સૂર્ય ક્યાંક અન્યત્ર છે, દેશ પરિચ્છિન્ન, એક દેશમાં રહેલો છે. અહીંયા આ આપણે પેલું અરીસો અહીંયા પૃથ્વી પર છે, તો એમાં પ્રતિબિંબ પડે. પણ દાખલા તરીકે સૂર્ય પણ બ્રહ્મ હોય, આ તો વાત છે. અને વચ્ચેનો અવકાશ એ બ્રહ્મ ને અરીસો એ બ્રહ્મ ને બધું હોય, તો ક્યાં કોનું પ્રતિબિંબ? શેની વાત કરો તમે? એમ અમૂર્તત્વાત, એટલે બ્રહ્મનું કોઈ આવી રીતે વાસ્તવમાં પ્રતિબિંબ ન પડી શકે. બ્રહ્મનું કોઈ એવું રૂપ નથી. રૂપ ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ પડે. રૂપ ધરાવતી વસ્તુઓ દેશમાં મર્યાદિત હોય, એક સ્પેસમાં રહેલી હોય. એટલે અપરિચ્છિન્નત્વાત, એટલે આ રીતે વાસ્તવની અંદર અમૂર્તત્વાત અપરિચ્છિન્નત્વાત, જેનું કોઈ રૂપ ન હોય, વસ્તુ પરિચ્છિન્ન ન હોય. મૂર્ત એટલે જે રૂપ ધરાવતી વસ્તુ હોય, ફોર્મ, મતલબ ફોર્મ. મૂર્ત એટલે ફોર્મ, ફોર્મ ધરાવતી વસ્તુ જે હોય, ફોર્મ નહીં, નહીં, ફોર્મ. પાછું નહીં તો FOAM નહીં, FORMની વાત કરું છું. એટલે એ વસ્તુ જેનું રૂપ જ નથી. હવે દાખલા તરીકે આકાશના પ્રતિબિંબની વાત કરો ને, ક્યાં આકાશનું પ્રતિબિંબ? એની અને માટે પરિચ્છિન્નસ્ય મૂર્તસ્ય સૂર્યાદેહી. પરિચ્છિન્ન હોય કારણ કે મૂર્ત છે, એનું કારણ બને ને. મૂર્ત છે માટે પરિચ્છિન્ન છે. અમૂર્ત છે, રૂપ નથી, મતલબ ફોર્મલેસ છે, તો અપરિચ્છિન્ન છે. એમ પ્રતિબિંબ ઉદય સ્યાત, તો એ બરાબર છે. સૂર્યનું જળમાં પ્રતિબિંબ વગેરે એ શક્ય છે. કેવું છે જળ? પ્રસાદ સ્વભાવ, કે જેનો સ્વભાવ પ્રસાદ છે. સ્વભાવ પ્રસાદ એટલે શું?
એટલે એ લાડુ છે એવું નહીં. પ્રસાદ સ્વભાવ એટલે જે સ્વચ્છ છે, સ્વચ્છ છે, શાઇનિંગ સરફેસવાળું છે, એમાં પ્રતિબિંબ પડે, અથવા સ્વચ્છ હોય એના પ્રતિબિંબ પડે. નતું આત્મના, આચાર્ય કહે છે. જ્યારે બ્રહ્માત્મા જે છે, પણ આત્મા કહે છે ત્યાં તમે બ્રહ્માત્મા બ્રહ્માત્મા કેમ કર્યા કરો છો? આત્મા બોલો ને. ના, હું બ્રહ્માત્મા જ કહીશ. કારણ કે આત્મા કહીશ ને તો તમે પાછા આત્મા એટલે અહીંયા બેઠેલો, અંદર રહેલો એવું કહેશો. એટલે પછી મારે બ્રહ્માત્મા કહેવું પડશે. પણ બ્રહ્માત્મા તમે એવો શબ્દ ક્યાંથી લઈ આવ્યા? ભાઈ આ વલ્લીની શરૂઆત થઈ ત્યારે જ તો કહી દીધું એ વસ્તુ. હે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મા જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે, અને જે આત્મા છે, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ વગેરેની ઉત્પત્તિ થઈ એમ કહ્યું. એટલે બ્રહ્માત્મા થયું. એટલે આકાશાદિ કારણત્વાત, જો આ બ્રહ્માત્મા શું છે? આકાશ વગેરેનું કારણ છે. વ્યાપકત્વાત, સર્વવ્યાપી છે. તદ વિપકૃષ્ટ દેશ પ્રતિબિંબ આધાર વસ્તુંતર અભાવાચ. એટલે તદ વિપકૃષ્ટ દેશ પ્રતિબિંબ આધાર વસ્તુંતર અભાવાત, એટલે તદ વિપકૃષ્ટ એટલે એનાથી દૂર, બ્રહ્માત્માથી દૂર, બ્રહ્માત્માથી જુદું એ વસ્તુ કોઈ છે નહીં જે એના પ્રતિબિંબનો આધાર બને. સૂર્ય જે છે એનાથી વિપકૃષ્ટ, સૂર્યથી દૂર આ પૃથ્વી પર જળ છે કે અરીસો છે તો એનું પ્રતિબિંબ પડે. જ્યારે આ બ્રહ્માત્માથી કશું દૂર વસ્તુ છે નહીં, અને માટે એનાથી અન્ય કશું છે નહીં જે પ્રતિબિંબનો આધાર બને, એના પ્રતિબિંબનો આધાર બને. કારણ કે એ પ્રતિબિંબ જેમાં પડે એ માધ્યમ જ આત્મા છે કે બ્રહ્માત્મા છે. માટે વાસ્તવમાં જે વસ્તુનો પોતાનો આકાર ન હોય ને એ કોઈ પણ કશાની કોઈ પણ આકારવાળી વસ્તુમાં પ્રવેશી જાય. જેનો પોતાનો કોઈ આકાર જ ના હોય એટલા માટે તો આકાશ પ્રવેશી જાય છે. એટલે વાસ્તવની અંદર જળ વગેરેનો પ્રવેશ બધી જગ્યાએ ન પણ હોઈ શકે. એવી તમે દિવાલો કે એવું પ્રકારની વસ્તુ આ લોકો બનાવે કે જેથી કરીને એમાં પ્રવેશી ન શકે પાણી, શક્ય છે. પરંતુ એ બધા કરતાં પણ જે સૂક્ષ્મ છે એવું આકાશ, જેનું પોતાનું કોઈ રૂપ જ નથી, જળનું તો એટલીસ્ટ જેમાં જે પાત્રમાં ધારણ કરો એમાં એનું રૂપ બની જાય, એટલો મર્યાદિત થઈ જાય જળ. પણ આ તો આકાશનું કેવી રીતે તમે એને કશાકમાં આમ સમાવી લો અને એનો આકાર બનાવી દો? એવું કશું થવાનું જ નથી. માટે આકાશનો પ્રવેશ બધે જ છે. જે વસ્તુનું પોતાનું રૂપ ના હોય એ એવી અરૂપવાળી વસ્તુ બધા રૂપવાળી વસ્તુઓમાં અંદર બહાર પ્રવેશેલી હોય. એનાથી પણ એનું પણ જે કારણ છે બ્રહ્મ કે આત્મા, એ વાસ્તવની અંદર એ સર્વના રૂપમાં રહેલું છે. ઇનફેક્ટ આ તો એ આકાશ વગેરેનું પણ જે કારણ છે એ સર્વના રૂપમાં રહેલું છે. અને માટે જેમાં પ્રતિબિંબ પડવાનું છે એ વસ્તુ પણ આત્મા જ છે. એટલે જો તમે પ્રતિબિંબને સાચે સાચ પ્રતિબિંબ માનો ને તો પ્રતિબિંબનો આધાર એ તમારે માનવો પડે સાચો. તમે કહો કે ના ખરેખર આત્માનું પ્રતિબિંબ પડે છે તો પછી એનું માધ્યમ એ ખરેખર રહેલું છે એવું તમારે ગણવું પડે. અને માધ્યમ પછી એ આત્માથી જુદું હોવું જોઈએ પછી. અને આ પ્રતિબિંબે આ રીતે વાસ્તવમાં પ્રતિબિંબ પણ એનાથી આમ આ રીતે પેલામાં પડે ને સૂર્ય ત્યાં પ્રતિબિંબ અહીંયા ને આવું બધું થાય. એવી રીતે બ્રહ્માત્મા પણ ક્યાંક અને એનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે. માટે અંતઃકરણથી બ્રહ્માત્માથી જુદું, એનાથી દૂર, અને એમાં પાછું એનું પ્રતિબિંબ એ અહીંયા રહેલું છે અને બ્રહ્માત્મા ક્યાંક બીજે બેઠેલો છે. આવું થાય. આ બ્રહ્માત્મા એટલે તમે અન્ય કશું નથી. એની ચાલો, એટલે આ તો સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ તો ખાલી આ સમજાવવા માટે, આત્મા અહીંયા રહેલો છે વસ્તુ સમજાવવા માટે જ વાસ્તવમાં છે. બાકી કોઈમાં બીજું વધારે ગણવું ના જોઈએ. તો પછી શું કરશો એ હવે કહે છે. જુઓ, તો આ તો અસહાય સ્થિતિ થઈ ગઈ. આનું નામ ટીચિંગ.
એવી રીતે તમને બધી શક્યતાઓ બતાવતા 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 એક ખૂણામાં લઈ જાય કે જુઓ આ શક્ય નથી, 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 આ શક્ય નથી. તો પછી હવે અસહાય સ્થિતિમાં આવો ને ત્યારે પછી ધીમે રહીને કંઈક જુઓ આ રીતે એનો પ્રવેશ છે. તો તમે ફટ લઈને તમારા શીરાની જેમ તમારા ઉતરી જાય. કારણ કે બધી શક્યતાઓ પૂરેપૂરી કાઢી નાખી એવું છે. એટલે કહે છે જુઓ એવમ તર્હિ નૈવ અસ્તિ પ્રવેશ ન ચ ગત્યંતરમ ઉપલભામહે તદેવાનુપ્રાવિશત ઇતિ શ્રુતે શ્રુતિશ્ચ ન અતીન્દ્રિય વિષયે વિજ્ઞાનોત્પત્તૌ નિમિત્તમ ન ચ અસ્માદ વાક્યાત યત્નવતામપી વિજ્ઞાનમ ઉત્પદ્યતે. એટલે એવમ તર્હિ તો પછી એવમ તર્હિ એટલે તો પછી પ્રવેશ ન અસ્તિ તો હવે જવા દો, થાક્યા, હવે તો પછી પ્રવેશ જ નથી. એમ જ ગણિત લો ને, કારણ કે તમે તો આ કહીએ તો કે આ રીતે નહીં પ્રવેશ, આમ કહીએ તો કે ના એ રીતે પણ નહીં. ન ચ ગત્યંતરમ ઉપલભામહે માટે હવે કોઈ રસ્તો રહ્યો નહીં. આપણે ગુજરાતીમાં શબ્દ ખબર એ આ જે વાક્ય છે એનો અર્થ આવો થાય, ન ચ ગત્યંતરમ ઉપલભામહે, હવે કોઈ રસ્તો રહ્યો નહીં. શું? શ્રુતિ માટે તદેવાનુપ્રાવિશત ન અસ્માકમ, એટલે આપણા માટે હવે આપણા માટે હવે કોઈ રસ્તો રહ્યો નહીં આ પ્રવેશ શ્રુતિને સમજાવવાનું. તદેવાનુપ્રાવિશત, એણે બધું સર્જન કર્યું આ શરીર વગેરેનું, પછી એમાં પ્રવેશ કર્યો, ડાઈવ લગાવી. અતીન્દ્રિય વિષય એટલે વાસ્તવમાં આપણા ન અસ્માકમ એટલે આપણા માટે હવે કોઈ રસ્તો રહ્યો નહીં. અતીન્દ્રિય વિષય, અતીન્દ્રિય વિષય છે ને આત્મા, તો ઇન્દ્રિયો જેના થકી કામ કરે છે ઇન્દ્રિયનો વિષય જ નથી. ઇન્દ્રિયનો વિષય હતો તો પછી પ્રશ્ન જ ક્યાં હતો? તો અનાત્મા થઈ ગયો. ઇન્દ્રિયનો વિષય જે છે અનાત્મા છે. ઇન્દ્રિય જેનું વિષયીકરણ કરી શકે એ તો અનાત્મા છે. અને ઇન્દ્રિયનો વિષય હોય તો પછી રૂપ ના હોય. આંખથી તમે જે વસ્તુને જોઈ શકતા હતા તો પછી રૂપવાળી વસ્તુ હોય. રૂપવાળી વસ્તુ હોય તો એ અવકાશમાં જ રહેલી હોય, અવકાશથી મર્યાદિત હોય. તો એને તો કેમ બ્રહ્મ કહેવાય છે? બ્રહ્મા એટલે જે વાસ્તવમાં ઇન્દ્રિયો રૂપે રહેલો છે ને, ઇન્દ્રિયનો વિષય છે એ રૂપે રહેલો છે ને, ઇન્દ્રિયની પાછળ બેઠેલો જાણનારો પણ એ છે. એટલે વાસ્તવમાં જ બધું જે હોય તો પછી જાણનારો એ છે, જાણવાનો વિષય એ છે, અને જાણવાની જે વૃત્તિ છે, બરાબર, વૃત્તિ દ્વારા જાણો ને વસ્તુને. તમે અત્યારે મને જાણો છો કેવી રીતે? તમારા અંતઃકરણમાં હું પ્રતિબિંબિત થઉં છું, કે મતલબ કે તમારા અંતઃકરણમાં મારા વિષયક વૃત્તિ છે. તો અંતઃકરણમાં તમે મારી વૃત્તિ જ ન ઉત્પન્ન થતી હોય તો તમે મને કેવી રીતે જાણવાના છો? એટલે જે આ રીતે બધા રૂપમાં જ રહેલો છે એ વસ્તુ વાસ્તવમાં ઇન્દ્રિયનો વિષય જ નથી. અને ઇન્દ્રિયનો વિષય જ ન હોય, અતિન્દ્રિય વિષય થઈ ગયો, તો એના માટે હવે આપણી પાસે કોઈ પ્રમાણ નથી આ પ્રવેશને સમજે. આત્મા અતિન્દ્રિય વિષય છે. અતિન્દ્રિય વિષય હોય તો હવે આપણે આમ કરવાનું, પછી કોણ બોલશે? શ્રુતિએ બોલવાનું, એમ સમજો. શ્રુતિ તમને કહેશે, શ્રુતિ શબ્દો બોલશે કે આ છે એમ કરીને. એ શ્રુતિના શબ્દોને સ્વીકારો. તમારા પોતાના શબ્દો કે તમારા મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય આ રીતે ઇન્દ્રિયનો વિષય બનાવો, એ વસ્તુ તો આત્મા નથી. એ તમે હમણાં કહ્યું ઇન્દ્રિયનો વિષય પણ આત્મા છે. હા, ઇન્દ્રિયનો વિષય આત્મા છે એમ જ્યારે હું કહું ત્યારે તમારે એવું ગણવાનું કે એ ઇન્દ્રિયોના આધારે જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ પણ એ, અને એની પાછળ બેઠો જાણનારો પણ એ, જોનારો એ, જોવાનો વિષય એ, અને જોવાની વૃત્તિ બધું એ. અથવા તો જોવાનો વિષય નથી એમ કહેવાય. સમજી ગયા? જોવાનો વિષય હોય તો એ જોનારા કરતાં જુદો થયો કે નહીં? દાખલા તરીકે તમે મને અત્યારે જોઈ રહ્યા છો, એટલે મતલબ મારા શરીરને, તો તમે એમ કહેશો કે હું સ્વામીનું શરીર છું? ના જ કોને, હું સ્વામીના શરીરને જોઈ રહ્યો છું, હું જોનારો છું, એમના કરતાં જુદો છું. આટલું તો હોય જ ને. એટલે જો એ રીતે વાસ્તવમાં ઇન્દ્રિયનો વિષય નહીં, પણ હું કહું ઇન્દ્રિયનો વિષય એ છે, તમારે તરત સમજી જવાનું કે એ ઇન્દ્રિયનો વિષય પણ એ છે, ઇન્દ્રિય પણ એ છે, અને ઇન્દ્રિયની પાછળ રહેલો જોનારો, જાણનારો પણ એ છે. હા, આ રીતે સમજવાનું. એટલે હું કહું ખાલી જાણનારો છે તો વાસ્તવની અંદર ખોટી વસ્તુ છે.
ખાલી ઇન્દ્રિય, આ તો જાણનારો બ્રહ્મ છે, જાણવાનો વિષય બ્રહ્મ નથી. તે બ્રહ્મ ક્યાં રહ્યું? બ્રહ્મ એટલે જો અનંત હોય તો જાણનારોને જાણવાનો વિષય ને જાણવાની વૃત્તિ, જાણનારોને જાણવાનો વિષય જેના દ્વારા જોડાય એ વૃત્તિ, એ બધું બ્રહ્મ એ રીતે ગણવાનું. સમજી ગયા? પણ જાણનારો ચેતન છે. આ બ્રહ્મ ચેતન છે તો જાણનારો જ ગણવો જોઈએ ને. જાણનારો જ ચેતન છે, વાત બરાબર છે, પણ જાણનારો તો આવડો છે અહીં બેઠેલો, અહીં હું જાણનારો. આ બધું સ્વામીજી, આ સામે બધું જે છે એ તો જાણવાનો વિષય છે, એ હું નથી. તો પછી તમે બ્રહ્મને નથી જાણ્યો. સત્યમ જ્ઞાનમ અનંતમ. હા, તો પછી જાણનારો છે પહેલાં એ ચેતન છે એટલે શું? એ જ કે વાસ્તવમાં એ બ્રહ્મ, અનંત બ્રહ્મ તમે જ છો. એ કહેવા માટે છે. હા, એ ચેતન બ્રહ્મ તમે છો. અહીંયા ના શોધશો, આમાં ના શોધશો, આમાં ના શોધશો. હા, એટલે તમે જ બ્રહ્મ હોવ તો પછી તમે છોડો. શું છોડું? પણ આ દેહ હું છું એ વસ્તુ છોડો. કે જો હું દેહ છું એમ કહેશો તો પછી હું અનંત છું કેવી રીતે કહેશો? હું મન છું એમ કહેશો તો હું અનંત છું કેવી રીતે કહેશો? હું આ ઇન્દ્રિયો દ્વારા પાછળ રહેલો જાણનારો છું એમ કહેશો, હું દ્રષ્ટા છું, શ્રોતા છું કહેશો તો તમે અનંત છો કેવી રીતે કહેશો? એટલે વાસ્તવમાં જ્યારે તમે કહો કે હું તો દ્રષ્ટા જ છું, તો દર્શનનો વિષય દૃશ્ય તમારા કદાચ જુદું થઈ ગયું તો તમે તમારી જાતને અનંત કેવી રીતે કહેશો? અનંત કહેવું હશે તો દેહ મન બુદ્ધિમાંથી અહમ બુદ્ધિ કાઢવી પડશે, બીજું કંઈ નથી. દેટ્સ ઇટ. દેહમાં અહમ બુદ્ધિ રાખીને કેવી રીતે તમારી જાતને અનંત કહેશો? એટલા માટે તો ઘણીવાર જ્યારે હું આવું અનંત છું ને આ બધું બહુ કહું છું, લોકોને એમ ખબર જ નથી પડતી, લોકોને ખ્યાલ જ નથી આવતો કે આ શું બોલે છે આ બધું. કારણ કે આ છું તો, અને આ છું કહો ત્યારે ખરેખર કેટલી બધી આપણી, એટલે અજ્ઞાન થકી, પણ અજ્ઞાન થકી મૂર્ખતા પણ પ્રગટ થાય છે. અજ્ઞાન હોય ત્યાં જ મૂર્ખતા હોય ને. તમે કહો કે હું આ છું, હવે તમે કહો છો હું તો ચેતન છું, તો હવે આ ચેતન વસ્તુ છે? આ તમે જાણો છો કે દેહ વગેરે જે છે એ તો મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. આટલી તો આપણને ખ્યાલ આવે છે. આમાં પૃથ્વી તત્વ રહેલું છે, આમાં અગ્નિ તત્વ પણ છે, આમાં જળ તત્વ છે લોહી વગેરેના રૂપમાં, આમાં આકાશ તત્વ તો છે જ. હમણાં ક્લાસ પૂરો થશે કે હમણાં ક્લાસ પહેલાં પણ તમે કશું અંદર પધરાવ્યું હશે તો અંદર ગઈ વસ્તુ તો આકાશ હોવું તો જોઈએ અંદર, નહીં તો કેવી રીતે અંદર જાય? બહાર જ આવી જાય ને સીધું. આકાશ અંદર રહેલું છે, વાયુ રહેલો છે, પ્રાણ છે કે નહીં? છે. જળ છે, લોહી વગેરે બધે અંદર જળ, મસલ્સમાં પણ પાણી રહેલું છે, નહીં તો મસલ કામ જ ન કરે. એટલા માટે લોકો ઓછું પાણી પીએ, લોકોને ક્રેમ્પ્સ થતા હોય છે, દુખાવો. એટલે અહીંયા જળ તત્વ છે, પૃથ્વી તત્વ છે, આ બધા કાર્બન, આ બધા તત્વો બધા અંદર, આયર્ન ને ફલાણું કેલ્શિયમ ને એ બધું પૃથ્વી તત્વ. હવે એ તમે કહો કે હું તો ચેતન છું પણ હું આ છું, તો કેટલું મોટું કન્ફ્યુઝન થઈ ગયું. મતલબ કે હું મહાભૂતો છું એમ તમે કહો છો. હું છું અને હું મહાભૂતો છું. એકે મહાભૂત ચેતન નથી, તમને ખબર છે. આ તો તમે બહાર નજર દોડાવો, પૃથ્વી તત્વ બહાર છે, જે બહાર છે એ જ અહીંયા છે. એટલે તો આપણે આ પૃથ્વી તત્વને વધારવું હોય અંદર તો શું કરો? કેલ્શિયમ વધારવું છે, શું કરશો? આયન વધારવું છે અંદર, શું કરશો? બહારથી કશુંક લેશો અન્નના રૂપમાં. અન્ન એટલે પૃથ્વી, એટલે પૃથ્વી છે અને જળ અહીંયા ઓછું થયું તો શું કરશો? બહારથી લેશો. હવે એ જળ બહાર છે ત્યારે જળ બોલો, ના એને ચેતન ગણો ને. ના સમજી કેવી રીતે ચેતન હોય તો એ મને કે કેમ મારામાં મીઠું નાખે છે, મને ખારું બનાવે છે? ચેતન હોય તરત એને અનુભવ થાય, કશોક તમારો અનુભવ થાય. અને મને પી જાય એવું કે એટલીસ્ટ ગ્લાસ, એ પાણીનો ગ્લાસ પડ્યો, સમજો બરાબર, સમજવાની જરૂર છે કે બહાર પાણીનો ગ્લાસ પડ્યો હોય અને હું જેમ કહું કે આ રહ્યો પાણીનો ગ્લાસ, એમ પાણીએ પણ કહેવું જોઈએ આ રહ્યો સ્વામી. ચેતન તો કહે ને તરત. ચેતન જેને કોને ચેતન કહેવાય? જેને પોતાનો અનુભવ હોય ને જેને આસપાસનો અનુભવ હોય, અનુભવ થાય એ ચેતન કહેવાય. એવું તો છે નહીં. હવે એ જળ જે છે બહાર, તમે વિચારો,
એ જળ જે બહાર છે, આ જળ છે તમને પૂરેપૂરી ખબર છે, જેવું અહીંયા અંદર ગયું એટલે કે હું છું આ તો. અને પણ તું ચેતન, હા હું તો ચેતન છું, એમાં શંકા નથી મને. આગળ હું ચેતન છું એનાથી આગળ બધું મને શંકા છે. હું મારા પત્નીને પૂછીશ હું કોણ છું, એ બધું પૂછીશ. પરંતુ એટલે તમે વિચારો, બહાર અન્ન છે, આપણી રોટલી દાળ ભાત શાક, તમે એને ચેતન કહેશો? જળ વસ્તુ છે, તમે જાણો છો વસ્તુ. જેવું અંદર ગયું બસ હવે ચેતન સાથે એક થઈ. એનો અર્થ એવો થયો કે આ શરીર જે અન્નથી ટકેલું છે, અન્નમાંથી આવેલું છે, અન્નમાં જ એનો વિલય થઈ જાય છે, છેવટે પૃથ્વીમાં જ જાય છે. એ વસ્તુને તમે અહમ કહો છો, ચેતન કહો છો. જે જળ છે મતલબ ગરબડ છે કંઈક, એમ મારું કહેવું છે. એટલે હું દેહ છું કહું કે હું મન છું, એ સૂક્ષ્મ મહાભૂતો આવ્યા. આ સ્થૂળની મેં વાત કરી તમને. સૂક્ષ્મ મન કહો કે તમારી યાદ શક્તિ કહો કે તમારા વિચારો કે આપણી ઇન્દ્રિયો બધી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આ તો બધા ગોલકો, એ તો સ્થૂળ શરીરનો ભાગ. પણ એની અંદર જે ઇન્દ્રિય કામ કરે છે એ સૂક્ષ્મ ગણીએ છીએ ને આપણે. સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ મહાભૂતો જડ જ છે. અંતઃકરણની વૃત્તિ જડ છે, બધું જડ જ છે. એકે વસ્તુ પોતે અનુભવ નથી કરી શકતી. ચેતનથી પ્રસાદિત થઈને એ વસ્તુઓ કામ કરે છે. સમજો, આંખ જે છે ઇન્દ્રિય કામ કરે છે કારણ કે ઇન્દ્રિય ચેતનવંતી બનેલી છે. સૂક્ષ્મ શરીર ચેતનવંતું બનેલું છે કારણ કે પેલો આત્મા સન્નિધિને કારણે વગેરે જાણીએ જ છે આપણે. એટલે આ રીતે વાસ્તવમાં જે જળ છે એને અહમ કર્યા કરીએ છીએ, એમ મારું કહેવું છે. જો તમે બ્રહ્મ હોવ, ચૈતન્ય, જ્ઞાનમ બ્રહ્મ, બરાબર છે, ચેતન, તો પછી વાસ્તવમાં જળ વસ્તુનો અંદર સમાવેશ ન કરો. અને જો જળનો સમાવેશ નહીં કરો આની અંદર, તો તમારું માપ કેટલું હવે? હવે તમારું માપ કહો. તમે કહો હું દેહ છું ત્યારે તમે 5 ફૂટ 8 ઇંચના થઈ ગયા. હું મન છું કહ્યું ત્યારે તમે અહીંયા મર્યાદિત થઈ ગયા. હું ઇન્દ્રિય છું કહ્યું ત્યારે મર્યાદિત થઈ ગયા. હું પ્રાણ છું કહ્યું ત્યારે મર્યાદિત થઈ ગયા. ખબર કેવું થાય છે? વિચાર કરો. બહાર રહેલો વાયુ છે એ જ ખાલી પ્રવેશે અંદર, એ જ પ્રવેશે છે, બીજું કશું છે જ નહીં. બહાર રહેલો ઓક્સિજન વાયુ અંદર પ્રવેશે એટલે પ્રાણ થયા, બરાબર છે. પણ બહારનો વાયુ જળ છે, હા, તો પ્રાણ શું થયા? જળ જ થયા. ના, હું પ્રાણ છું એટલે હું તો ચેતન. ચાલો આની આ તો હું ક્યાં શરૂ કરું છું. પણ પોઈન્ટ ઇઝ, કહેવાનો આશય એવો છે કે કન્ફ્યુઝન છે, કે ગરબડ છે. પણ સમજી, હું દેહ જ છું એ વસ્તુમાંથી તો એ કોઈ ના છોડી શકે. અને પણ તમે રોજે રોજ છોડી દો છો, પણ અહમ રહી જાય છે અને દેહ વગેરે લય પામી જાય છે. અહમની સાથે દેહનું જોડાણ ત્રણેય અવસ્થામાં રહેતું હોય તો તમે દેહ જ છો, ચાલો માની લઈએ. દેહથી અન્ય તમારું અસ્તિત્વ નથી, માની લઈએ. પરંતુ અહમ રહે અને દેહ વગેરે લય પામી જાય સુષુપ્તિ વગેરેની અંદર. અરે સ્વપ્નાવસ્થાની અંદર પણ આ દેહ નથી, એમાં જુદો દેહ છે, પાછું જુદું જગત છે, જુદો કાળ, બધું જુદું છે. સપનાનો દેહ અત્યારે નથી. સપનામાં તમે તમારી જાતને જોયા, એ અત્યારે નથી. તમે જ કહી શકો હું સપના અત્યારે, સ્વામીજી મારો કોઈ સપના નથી, હું સપના દેહવાળો નથી, હું આ સાચો દેહ ધરાવનો છું, એવું કંઈક બોલો. એટલે વિચાર કરો કે જે દેહ સાથે તાદાત્મ્ય કરીને અહમ કરો છો, એ ખાલી 8, 10, 15 કે 12 કલાક માટે કરો છો. એને બહાર કાઢીને પછી હવે બીજા કોઈક દેહનું નિર્માણ કરી એમાં અહમ બુદ્ધિ કરો છો સપનાની અંદર, એ છોડી દો છો. પણ અહમ છોડી શકતા નથી. હું ચેતન છું મતલબ એ તો કદી જાય જ નહીં ને. સુષુપ્તિનો અનુભવ કરનારો કોઈક તો બેઠો જ છે. અનુભવ કરનારો બેઠો હોય તો ચેતન તો હોવો જ જોઈએ. એટલે હું ચેતન જે છું, કેવળ ચેતન છું. હવે એનું માપ કહો, ચાલો 5 ફૂટ 8 ઇંચ શું ગણશો? ચાલો, આવું છે. એનીવે, એટલે આ કહેવાનો વિષય છે અતિન્દ્રિય વિષય. આ ક્યાંથી ક્યાં ચાલ્યું, આ બધું ખોટું. પણ મને એમ છે કે આ વસ્તુ જરા સમજાય. આપણે જાગ્રત કાળે આપણે જે આપણી ઓળખાણ આપીએ છીએ એ કેવળ ગૂંચવાડો છે. કેવળ ગૂંચવાડો. એ ગૂંચવાડામાંથી મુક્ત થઈએ છે ને ત્યારે જ આનંદ આવે છે. એવું જ હોય. ગૂંચવાડો હોય ત્યાં કોઈ દાડો આનંદ ના હોય. કન્ફ્યુઝન હોય ને ત્યાં આનંદ ના હોય.
હા હા કેટલો બધો ગૂંચવાડો છે, આવું ના હોય, કેટલો બધો ગૂંચવાડો છે. ગૂંચવાડામાંથી મુક્તિ માટે આપણે જાતને આપણે ના હલ કરી શકતા હોય તો બીજાની સહાય લેતા હોઈએ છીએ, પણ ગૂંચવાડામાંથી મુક્ત થવા ઈચ્છીએ. આ તો ગૂંચવાડો થયો. હું એટલે ચેતન, અને હું દેહ છું, અથવા હું મનુષ્ય છું, હું પુરુષ છું, સ્ત્રી છું, પતિ છું, ફલાણો છું. ત્યારે આ દેહને આત્મા કહીને ચેતન અને જળને આમ જોડીએ છીએ. ચેતનને જળને ન જોડી શકાય. ચેતન જળનું જોડાણ એમને ગૂંચવાડો. કોઈ કે અંધકાર અને પ્રકાશને હું જોડી આપું તમને, અને આપણે તાત્કાલિક દાખલ કરીએ મેન્ટલ હોસ્પિટલમાં, એના જેવી વસ્તુ છે. પણ આ તો પેલું સમષ્ટિ અજ્ઞાન છે. બધા 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 એક જ સરખા વહાણમાં જાય છે, એટલે કોઈ જુદું એકબીજાથી છે એવું નહીં. પેલો જુદો તરી આવે, આપણે આવું ન બોલીએ. અંધકારના પેલા પ્રકાશનું જોડાણ આપણે કદી ના બોલીએ. સામાન્ય જે ધરાવતું હોય એ કદી ના બોલે. એટલે પછી જે બોલે એને આપણે આપણાથી જુદો તારવીએ, દાખલ કરવાનું વિચારીએ. સમજો. પણ આ તો બધા બોલે, જન્મ્યા પછી બધા બોલે. બસ એ મેં જન્મ લીધો ને હવે હું 2 વર્ષનો થયો, આજ મારી વર્ષગાંઠ છે, ફલાણું છે, ઢીકણું છે, મારી વર્ષગાંઠ. અને હવે હું યુવાન થયો, હવે હું વૃદ્ધ થયો. તમે આ બધું કહો, હું યુવાન થયો, વૃદ્ધ થયો, ત્યારે તમે હું જે ચેતન છે એની તો કોઈ ઉંમર જ નથી, અને આ દેહને એની સાથે જોડીને બધું બોલ્યા કરો છો. અથવા હું કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું. ત્યારે વાસ્તવમાં આત્મા ક્યાં કાળો ગોરો છે? આત્મા કાળો ના, આત્મા કાળો છે. ઓકે, આત્મા કાળો હોય તો એ તમને કેવી રીતે ખબર પડી? મેં જોયો આત્માને. અમે જેને અનુભવ થાય છે એ આત્મા છે એની વાત કરીએ છીએ. જે જોવાનો વિષય બને છે, અનુભવનો વિષય બને છે, એ આત્મા નથી એમ કહીએ છીએ તમને. આવું પહેલાં કહીને તમને આત્માની ઓળખાણ આપીને પછી કહીએ છીએ બધું આત્મા છે. આત્મા એ બધાથી પર છે. આત્મા કાળો નથી, પણ જે કાળો દેહ છે એ આત્મા છે. જે ઊંચો દેહ છે એ આત્મા છે. સમજો, આ વસ્તુ છે. 2 તબક્કાનું શિક્ષણ છે. પહેલા તબક્કામાં તમે હમણાં જ આત્મબુદ્ધિ રાખી છે, એટલે કે આ નહીં ભાઈ, આ તો જડ છે, આમ છે, તેમ છે. પછી કંઈક કેવળ ચેતન. હવે ચેતનનું કોઈ માપ જ નથી તો અનંત થઈ ગયો. અનંત થઈ ગયો તો પછી જે કંઈ છે બધું એ જ છે. 2 તબક્કાનું શિક્ષણ છે વેદાંત. પહેલો તબક્કો ક્લિયર થાય એટલે બીજો તબક્કો. આ રીતે વાસ્તવની અંદર. ચલો બસ આટલું પૂરતું છે. અને આજના દિવસનું શિક્ષણ થઈ ગયું, પણ આપણે અત્યારે હવે આ જોઈએ. એટલે તદેવાનું પ્રાવિશત ન અસ્માકમાં. આપણા બધા માટે આ વસ્તુ વાસ્તવની અંદર આ પ્રવેશ વગેરેની અંદર હવે આપણે કશું ન આપણી બુદ્ધિ દોડાવવી જોઈએ. અતિન્દ્રિય વિષય છે આત્મા તો. અને વિજ્ઞાનોત્પત્તો શ્રુતિશ્ચ નિમિત્તમ. શ્રુતિ જેના માટે આપણો આશરો છે ભાઈ. શ્રુતિ હંમેશા અતિન્દ્રિય વિષયનું જ્ઞાન આપે છે. આટલું જ છે. શ્રુતિ તમને પુણ્યપાપનું જ્ઞાન આપે જે અતિન્દ્રિય છે. શ્રુતિ તમને દેવતાઓનું જ્ઞાન આપે જે અતિન્દ્રિય છે. શ્રુતિ તમને જુદા જુદા લોકનું જ્ઞાન આપે, સ્વર્ગ વગેરે અતિન્દ્રિય છે. શ્રુતિ તમને આત્માનું જ્ઞાન આપે જે અતિન્દ્રિય છે. તમારી ઇન્દ્રિયો વગેરે જે વસ્તુઓ છે એ બધું આ જગતનું જ્ઞાન આપે જે ઇન્દ્રિયનો વિષય છે. ઇન્દ્રિય ગમે વસ્તુનું જ્ઞાન માટે તમને ભગવાને સાધનો આપે છે. અતિન્દ્રિયનું જ્ઞાન આપવા માટે ભગવાન કહે છે હું બેઠો છું. અતિન્દ્રિયનું જ્ઞાન એટલે શું? કે મનુષ્ય પોતે જ્ઞાન પોતાની ઇન્દ્રિયો વગેરે દ્વારા ન પ્રાપ્ત કરી શકે, તો પછી એના માટે આધાર ઈશ્વર પર રાખવો પડે. ઈશ્વર એટલે ઈશ્વરના નિર્મિત શાસ્ત્રો જે હોય એમના પર આધાર રાખવો પડે. ઈશ્વરનું જ જ્ઞાન છે આ તો બધું. અને એ અતિન્દ્રિયના જ્ઞાન એટલે અહીં કહ્યું શ્રુતિશ્ચ નિમિત્ત નહ અતિન્દ્રિય વિષયે વિજ્ઞાનોત્પત્તો નિમિત્તમ. નહ આપણા માટે શ્રુતિ જ અતિન્દ્રિય વિષયના સંદર્ભમાં વિજ્ઞાનોત્પત્તો અતિન્દ્રિય વિષયના જ્ઞાન માટે, વિજ્ઞાન એટલે એના જ્ઞાન માટે, એના જ્ઞાનની ઉત્પત્તિ માટે શ્રુતિ નિમિત્તમ. શ્રુતિ નિમિત્ત છે, એ સાધન છે. માટે ન ચ અસ્માદ વાક્યાદ અત્નવતામપી વિજ્ઞાનમ ઉત્પદ્યતે. અને એટલે અસ્માદ વાક્યાત એટલે આ વાક્ય દ્વારા તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત વિજ્ઞાનમ ન ઉત્પદ્યતે. એ વાસ્તવમાં
અસ્માદ એ આપણને યત્નવતામપી એટલે આપણા જેવા લોકો માટે આ જે છે મતલબ આ વાક્ય તદેવ અનુપ્રાવિશત ને આ બધું વાક્ય જે છે એ આપણે આપણી ઇન્દ્રિયો વગેરેથી એ પ્રવેશ વગેરેને ન સમજાવી શકીએ. યત્નવતામપી ગમે એટલો આપણે પ્રયત્ન કરીએ ને ગમે એટલું અંદર બુદ્ધિ દોડાવીએ ને આ રીતે પ્રવેશ ગણીએ ને આમ પ્રવેશ ગણીએ ને આમ કરીએ ને ના. એટલે આ રીતે બતાવીએ હેલ્પલેસનેસ. લોકો બહુ જ પ્રયત્ન કરે છે આંખો બંધ કરીને સવારે બેસી અને આત્માને જોવાનો ત્રાટક કરવાનો આત્માને આમ ફોકસ કરવાનો પ્રયત્ન કરે છે. કંઈક હાથમાં આમ આવી જાય આમ પેલું આમ સ્ક્રીનિંગ કરતા હોય ને એ રીતે આમ બસ ના આવે છે ના એ હા આવી ગયો સામે આત્મા. આવું નહીં બને, કદી નહીં બને, આવું બનશે નહીં. આવું થાય તો ઊભા થઈ જજો. હા આવું થાય ને કે આમ કંઈક આત્મા સમજ મેં દેખાયો. તમે કહેતા હતા આ તો સ્વયં પ્રકાશ છે, મેં એ પ્રકાશને જોયો. ભાઈ કેવા રંગનો છે? ફલાણા રંગનો. બસ પતી ગયો, જવા દો. જો પ્રકાશને તમે જોયો એ વાસ્તવમાં આત્મા નથી. જેના પ્રકાશમાં તમે બધું જુઓ છો એ આત્મા છે. તો સૂર્યપ્રકાશમાં હું બધું જોઉં છું, એ પણ સૂર્યપ્રકાશને જોનારો છે. સૂર્યનો પ્રકાશ જેના પ્રકાશમાં પ્રકાશે છે. બરાબર છે ને? સમજાય છે ને આ વસ્તુ? એ વસ્તુ સ્વયં જ્યોતિ. હંત તર્હિ અનર્થકત્વાત અપોહ્યમેવ તદ વાક્યમ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. માટે હંત તર્હિ હંત છે એટલે હવે કોઈ રસ્તો રહ્યો નહીં. એટલે આપણે ના કે અરે રે એમ કે એને એ હંતનો અર્થ છે અરે રે. એના જેવું હંત તર્હિ વેલ ધેન અંગ્રેજીમાં આવું કે વેલ ધેન મતલબ કે હવે કશો ભાઈ આ રસ્તો રહ્યો નહીં. અનર્થકત્વાત આ કાઢી જ નાખો, વાક્ય જ કાઢી નાખો. ચાલો બોલાવો, બધી પેલી કોપીઓ લઈ આવો. ચાલો 33 ઉપનિષદની અને આપણે રીપ્રિન્ટના પૈસા આપી દઈએ છીએ. આમાંથી આ 2 વાક્ય કાઢી નાખો. તદેવાનુપ્રાવિશત તત્ સૃષ્ટ બરાબર છે, એણે બધું સર્જ્યો, પણ તદેવાનુપ્રાવિશત એમાં પ્રવેશ કરે આ વાક્ય જ કાઢી નાખીએ એમાં. હંત તર્હિ અનર્થકત્વાત અનર્થક ચાતો અપોહ્યમ ત્યાજ્યમ કાઢી નાખો. તત્વાક્યમ કયું? તત્સૃષ્ટવા. આચાર્ય તો તત્સૃષ્ટવા ઉમેરી દે છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એણે જ સર્જન કરીને એણે જ પ્રવેશ કર્યો એ આખું વાક્ય જ કાઢી નાખીએ. આ બધી માથાકૂટ જતી રહે. કેટલા બધા ક્લાસોથી તમે આ બધી માથાકૂટો કર્યા કરો છો. ક્લાસો એટલે ચાલો ન અન્યાર્થત્વાત કિમર્થમિદમ સ્થાને આવી રહ્યું છે. હવે ચિંતા ના કરશો, આચાર્ય આમ સમજાવી દેશે તમને. પ્રકૃતિ અન્ય વિવક્ષિત અસ્ય વાક્યસ્ય અર્થ અસ્તિ સહ સ્મર્તવ્ય બ્રહ્મવિદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામિતિ તદ્વિજ્ઞાનમ ચ વિવક્ષિતમ પ્રકૃતમ ચ તત્. તમે ડિફોકસ થઈ ગયેલા છો એમ કે છે. તો તમે ડિફોકસ થઈ ગયા. આ બહુ દિવસોથી ચર્ચા ચાલી છે ને બધી, એટલે નેચરલી તસ્માદ વા કારણ કે બ્રહ્મવિદ આપનોતિ પરમ યો વેદ નિહિતમ ગુહાયમ એ તો સ્વામીજી તમે 6 મહિના પહેલાં સમજાવેલું. બ્રહ્મવિદ આપનોતિ પરમ કદાચ 6 મહિના કરતાં પહેલાં. એટલે અમને ભાઈ એ ખરેખર ત્યાંથી શરૂઆત થઈ છે. એ જ વસ્તુ એ વિષય ચાલી રહ્યો છે એ તમારા મનમાં ભૂલાઈ જ ગયું છે. એ બરાબર છે. ભાષ્યકાર એટલે ન ભાષ્યકાર કહે છે આવી હેલ્પલેસનેસ શેના માટે? હા તમે તો અમૃત પુત્ર છો, આવી હેલ્પલેસનેસ કેવી રીતે હોય? હા આપણે કંઈ સામાન્ય વાનર પુત્ર થોડા છીએ ડાર્વિનના. આપણે તો અમૃતસ્ય પુત્રાહ. વેદ કહે છે તમે તો અમૃતના પુત્રો છો, બ્રહ્મના પુત્રો છો તમે બધા. પુત્ર પુત્રી, હા બધું ગણી લેજો, સંતાનો. એટલે વાસ્તવમાં આવું આ તો વેદ વાક્ય છે. અમૃતસ્ય હિ પુત્રાહ. બધા અમૃતના, અમૃત એટલે બ્રહ્મ અર્થાત પરમેશ્વરના તમે સંતાનો છે. આવી હેલ્પલેસનેસ છે એની વળી. હા વાનરોના સંતાનને હોય. એટલે ભાષ્યકાર અહીંયા આ વસ્તુ ડિસમિસ કરી દીધી. ના અન્ય એટલે આવી રીતે આપણે એને ત્યાગી ન શકીએ. શ્રુતિનું વાક્ય છે. અતિન્દ્રિય વિષય જે હોય ને, આ એક વસ્તુ કહી રાખું તમને. અતિન્દ્રિય વિષય એટલે કે વેદના વાક્યો સાથે ચેડા ન કરવા. ચેડા કરશો ને તો તકલીફમાં મુકાશો. ચેડા કરવાથી વેદને નુકસાન નહીં થાય. વેદ ઈશ્વરની વાણી છે, એને કશું આટલું નહીં અડે. ચેડા કરનારને નુકસાન થશે.
લોકો મંત્રોની અંદર કરે છે ચેડા, જાત જાતના બીજા અક્ષરો જોડી અને લોકોને ભરમાવે છે, પૈસા પડાવવાનું કામ કરે છે. કોઈ ચેડા નહીં કરવાના, જે છે તે છે, કારણ કે અતિન્દ્રિય વિષય છે, તમારી બુદ્ધિ ન દોડાવવાની અંદર. જે છે આ છે, સમજાય ન અંદર સમજાય એ જુદી વસ્તુ છે, એ શક્ય છે. ઓછી સમજ પડે, ન સમજાય, પછી વધારે સમજાય, આ બધું શક્ય છે, પણ ચેડા નહીં. અથવા આ વસ્તુ વાસ્તવની અંદર ખરેખર તો આમ જોવા જાઓ તો ઈશ્વર એ કોઈ એ માન્યતાનો વિષય જ નથી. ઈશ્વર માન્યતાનો વિષય છે જ નહીં, ઈશ્વર સમજવાનો વિષય છે. આટલી વાત છે. આપણને એમ કે ભગવાન છે, હું તો માનું છું, માન્યતાનો વિષય નથી. આ તમે જે બોલ્યા હોય એ ઈશ્વર છે. હે, આ બોલનારો ઈશ્વર છે. હે, બસ. હા, એટલે એ સિદ્ધ કરે છે કે તમને ખબર નથી. ઈશ્વર માન્યતાનો વિષય જ નથી, ઈશ્વર સમજવાનો વિષય છે. જેટલી સમજ વધારે એટલો જીવનમાં આનંદ. ઈશ્વરની સમજ જેટલી ઓછી એટલું અજ્ઞાન વધારે, મતલબ, અને એટલું દુઃખ વધારે. કહેવાનો આશય છે, ભાષ્યકાર જે છે એ આ રીતે આ પ્રકારની અસહાયતા જે છે એને અહીંયા નકારે છે ન દ્વારા. અને એક મતલબ કહે છે કે આ પ્રકારે એના વાક્યોને, શ્રુતિના વાક્યોને આપણે ત્યાગ એનો ન કરી શકીએ. શ્રુતિ તો પ્રમાણ છે, અને માટે વાક્ય જે ન સમજાય તો સમજો તમે કોઈ આચાર્ય દ્વારા. હા, એને સમન્વય કહેવામાં આવે છે. તમને ખબર હોય તો બ્રહ્મસૂત્રનો પહેલો અધ્યાય જે છે આપણે ભણી ગયા, સમન્વય અધ્યાય. સમન્વય એટલે રિકન્સિલિએશન. રિકન્સિલિએશન સમન્વય એટલે શું? પણ તમે બોલ્યા એવું નહીં, ગુજરાતીમાં કહો. હા, એટલે જુદા જુદા વાક્યો, શ્રુતિ ઉપનિષદના જુદા જુદા વાક્યો, અથવા એક જ ઉપનિષદમાં જુદા જુદા વાક્યો તમને એની વચ્ચે કંઈક વિરોધ આભાસ જણાતો હોય. વિરોધ નથી, પણ વિરોધ આભાસ જણાતો હોય તો વાસ્તવની અંદર, અર્થાત અહીંયા વિરોધ જણાય છે મને એવું જે તમને લાગતું હોય તો એ અજ્ઞાનને કારણે છે, તમારી સમજ ઓછી પડે છે એને કારણે છે. તો એ વસ્તુને આચાર્યોની કોમેન્ટ્રી દ્વારા, આચાર્યોના ભાષ્યમ કે એમની બીજી ટીકા ટિપ્પણીઓ દ્વારા એ વસ્તુને સમજો. એટલું જ અહીંયા કહેવાનું છે. એટલે તમને આ વાક્ય ન સમજાયું તો એનો કાઢી નાખો, પ્રિન્ટમાંથી દૂર કરી દો આમાંથી, એમ આ પુસ્તકમાંથી, એવો કોઈ એ વસ્તુ શક્ય, એ વસ્તુ યોગ્ય નથી. વાસ્તવની અંદર, અને એકવાર તમે પ્રમાણ કહ્યું, જ્ઞાનનું સાધન કહ્યું, તો એની સાથે ચેડા ન થાય. કોઈ પણ જ્ઞાનના સાધન સાથે ચેડા કરો તેમાં મુશ્કેલી જ પડે. ભાઈ, આંખ સાથે ચેડા કરો જે જ્ઞાનનું સાધન છે, મુશ્કેલી જ ઊભી કરો તમારા માટે. હા, એટલે જ્ઞાનનું સાધન છે, એકવાર એવું સ્ટેટસ એને આપી દીધું પછી એની સાથે ચેડા ન થાય. તમને તમારી આંખ, કાન વગેરે સાથે તમે ચેડા નથી કરતા એના જેવું. એટલે જ્ઞાન, જે જ્ઞાનનું સાધન હોય ને એ હંમેશા તમને કન્સિસ્ટન્ટલી જ્ઞાન જ આપે, જરૂર. અને એ કન્સિસ્ટન્સી હોવી જ જોઈએ, મતલબ કે એમાં એકરૂપતા હોવી જ જોઈએ. આટલા એની અંદર બહાર ક્યાંય એ પ્રકારની કોન્ટ્રાડિક્શન, અંદર બહાર એટલે શું? એક જ શ્રુતિ, એક જ ઉપનિષદની અંદર કંઈક જુદા જુદા વાક્યોમાં તમને વિરોધનો જણાતો હોય, અથવા અન્ય ઉપનિષદ સાથે આ ઉપનિષદનો વિરોધ જણાતો હોય, એ બધું જે છે એ બધાને નિરાશ કરવો જોઈએ. નિરાશ કેવી રીતે કરવો પણ? એટલા માટે તો બ્રહ્મસૂત્ર ભણ્યા. પ્રથમ અધ્યાય જે છે આખો, કેટલા બધા સૂત્રો આવી ગયા, એ આખા અધ્યાયનું નામ જ આપવામાં આવ્યું સમન્વય. એટલા માટે ચોથું સૂત્ર જે છે તત્વ સમન્વયાત, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અને પછી કયું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, પછી કયું પેલું હતું સૂત્ર, જન્માદ્યસ્ય યતઃ, પછી કયું શાસ્ત્રયોનિત્વાત, અને ચોથું સૂત્ર છે તત્તુ સમન્વયાત. વાહ! કોઈ જગ્યાએ વ્યાસાચાર્યજી કહે છે હું બેઠો છું, તમે કોઈ જાતની ચિંતા ના કરો. નાના ફલાણા ઉપનિષદમાં આમ કહે છે, અને પછી પાછું એ જ ઉપનિષદમાં 10 પાના પછી આમ કહે છે, અને આ ઉપનિષદ સ્વામીજી આમ કહે છે, પેલા ઉપનિષદમાં પેલું કહે છે. કંઈ ચિંતા ના કર, ચિંતા ના કરીશ જરાય, આટલો બધો અકળાઈ ના જઈશ. હા, શાંતિ રાખ, ભણ, વ્યવસ્થિત ભણ, અમે તને સમજાવી દઈએ. અને તર્કબદ્ધ,
એવું નથી ના એ બે શ્રુતિ ના બોલવાનું નહીં, શ્રુતિમાં ક્યાંય વિરોધ ના હોય, પણ મારે સમજવું છે, સમજવાનું નહીં, જે સ્વીકારી લેવાનું. હિન્દુ ધર્મમાં ક્યાંય એવું નથી. સમજાવવાની કોશિશ કરવામાં આવે. એ પહેલાં તમને આટલું કહેવામાં આવે, આ શાસ્ત્ર એ પ્રમાણ છે માટે શ્રદ્ધા રાખો. શાસ્ત્ર જ્ઞાનનું સાધન છે એવી શ્રદ્ધા. કયું જ્ઞાનનું સાધન? જે જ્ઞાન મારી ઇન્દ્રિયો, મારા અંતઃકરણ દ્વારા હું મારી સ્વતંત્ર રીતે પ્રાપ્ત ન કરી શકું એવા વસ્તુના જ્ઞાનનું સાધન. અતિન્દ્રિય વિષય એને કહેવાય. એટલે વાસ્તવની અંદર એ પ્રકારની શ્રદ્ધા જો તારામાં હોય તો હવે તું તૈયાર થઈ જા ભણવા માટે. અને સમજ કે જો આ વાક્ય ને આ વાક્યમાં તને જે વિરોધ જણાય છે આ કારણે જણાય છે, પણ ખરેખર વિરોધ નથી. એ આ વસ્તુને આ રીતે સમજવી જોઈએ, આ વસ્તુને આ રીતે સમજવી જોઈએ. દરેકે દરેક વાક્ય એનું પોતાના સ્થાને કંઈક વસ્તુનો નિર્દેશ કરી રહ્યો છે, જે સમગ્ર દૃષ્ટિ છે વેદાંતની, વિઝન જે છે એના અંતર્ગત જ છે. પ્રત્યેક વાક્ય એક જ વાત કરે એવું ના હોય. એ વાક્ય જે કહેતું હોય એક દૃષ્ટિબિંદુથી કહેતું, અને બીજું વાક્ય હવે જીવાત. આ એક જ વેદની અંદર તમે વિચાર કરો, તમને બહુ મોટું ઉદાહરણ આપી દઉં. એક જ વેદની અંદર પહેલાં કહેવાયું કે આ યજ્ઞ કરને, ફલાણો યજ્ઞ કરને, ઢીકણો કરને, અને આમ પુણ્ય મેળવને, આ કરીશ તો પુણ્ય પ્રાપ્ત થશે, અને જો એના વિરુદ્ધ જઈશ તો આમ પાપ પ્રાપ્ત થશે, અને તારે જો સ્વર્ગ વગેરે જોઈતું હોય તારે ફલાણું, તો પછી તું આ યજ્ઞ કર. આમ કરીને કહ્યું કે તું જીવ છું એમ કહ્યું. તું આ દેહથી વિલક્ષણ પરંતુ જીવ. દેહ છું એવું કદી ના કહે. એ તો ચારવાકો જ કે, બાકી કોઈ નથી કહેતું. હું દેહ છું આવું તો કોઈ નથી કહેતું. કોઈ પણ નહીં. કોઈ પણ નહીં એટલે કોઈ પણ કોઈ પણ ફિલોસોફીવાળા નહીં. એક આ ચારવાકો સિવાય બીજું કોઈ નથી કહેતું. નહીં જૈનો, નહીં બૌદ્ધો, નહીં સાંખ્યો, નહીં નૈયાયિકો, નહીં કોઈ યોગશાસ્ત્રવાળા કોઈ નથી કહેતું. ઇન શોર્ટ, એટલે વાસ્તવની અંદર પણ દેહથી વિલક્ષણ છું. આ દેહ દ્વારા તું આ યજ્ઞ કર, તને સાધન આપ્યું છે, પુણ્ય પ્રાપ્ત કર, અને પછી સ્વર્ગ જા અને એમાં ભોગવ. બરાબર? એટલે તું જીવ છું, દેહથી વિલક્ષણ છું, પણ જીવ છું, પુણ્ય પાપવાળો છું, કરતા ભોગતા છું. એવી વાત કરી. અને પછી કૂદકો માર્યો, સીધો ઉપનિષદમાં આવ્યા ત્યારે કહું, તું તો અકર્તા ભોગતા છું, તું તારી જાતને જીવ કહું છું, પણ તું તો ખરેખર બ્રહ્મ છું, આત્મા છું. આ પ્રકારે કહ્યું. એટલે આમ વિરોધાભાસ દેખાય છે ને. હવે એકમાં કહ્યું જીવ છું, કરતા ભોગતા છું, પછી કહ્યું જીવ નહીં. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એક દૃષ્ટિબિંદુથી કહ્યું હતું, અને પછી દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું ત્યારે કહ્યું કે તું આ છું. એટલે આ રીતે વાસ્તવની અંદર આવો વિરોધાભાસ જણાય, પરંતુ ખરેખર વિરોધાભાસ નથી. દરેકે દરેક વાક્ય પોતપોતાના સ્થાને રહેલું છે અને યોગ્ય છે. માટે વાક્યમ ન અપોહ્યમ. પહેલાં પેલું અપોહ્યમ કહ્યું તો અપોહ્યમ એટલે ત્યાગ કરો. વાક્યમ ન અપોહ્યમ. આજે છે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ. એ વાક્યને એનો ત્યાગ ન કરશો, મતલબ એ વાક્ય આવે ને તરત આંખો કાન બંધ ના કરી દેશો કે આ તો ખોટું વાક્ય છે. અંદર અન્યાર્થત્વાત ઉક્તાનામ અર્થાનામ સાક્ષાત અન્યાર્થત્વાત, કારણ કે એનો અર્થ રહેલો છે. એટલે જે અત્યાર સુધી આપણે જોઈ ગયા પ્રવેશ માટેના જે પ્રકારના આપણે તુક્કાઓ દોડાયા કે આ રીતે પ્રવેશ પણ એ શક્ય નથી, આ રીતે પ્રવેશ એ શક્ય નથી, એના કરતાં અન્ય રીતે આ પ્રવેશ શ્રુતિ વાક્ય જે છે એને સમજવું જોઈએ. કિમર્થમિદમ અસ્થાને. સ્થાને એટલે યોગ્ય, પ્રોપર. અસ્થાને એટલે અયોગ્ય. આ શબ્દ ભગવદ્ ગીતામાં આવી ગયો. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા વગેરે વગેરે 11મા અધ્યાયમાં લગભગ. સ્થાને એટલે સ્થાને. સ્થાનનું સ્થાને એમ કરીને સપ્તમી વિભક્તિ એવું ના વિચારશો. આ સ્થાને અવ્યય છે. સ્થાનેનો અર્થ થાય યોગ્ય, અસ્થાને અયોગ્ય. એટલે કિમર્થમ ઇદમ અસ્થાને, માટે શા માટે આ બધું આવું અયોગ્ય વલણ એમ કાઢી નાખો આમ તેમ. વેદમાં પોતાનો વિરોધાભાસ છે. આપણે જેનો આધાર લઈએ જ્ઞાન માટે, એ જ્ઞાનનું સાધન જ વાસ્તવમાં આવું બધું છે. આવું બોલે છે લોકો. વેદમાં જ આમ રહેલું છે, વેદમાં જ ફલાણું રહેલું છે, વેદમાં જ ઢીકણું છે. વેદનો જ વિશ્વાસ ન થાય ને. બોલનારા કરોડો છે, એક બે નહીં, કરોડો લોકો છે. દયાનંદ સરસ્વતી જે છે આર્ય સમાજવાળા, એ કે ઓછા નથી. હા,
વેદની અંદર બધું સ્વીકાર નહીં કરવાનો. કેમ? અરે પહેલાંમાં તો ત્યાં હિંસાની કંઈક વાત કરેલી છે, કાઢી નાખો. એટલે એ લોકો વેદના મંત્ર વિભાગને છે એને જ પ્રામાણ્ય આપે. પાછીનું તો કે એનું પ્રામાણ્ય નહીં. પણ હું તો કહું છું તમે એ મંત્ર વિભાગને શા માટે પ્રામાણ્ય આપો છો? કાઢી જ નાખો ને. એ અડધી એક આંખ સ્વામીજી પ્રમાણ છે ને એક આંખ પ્રમાણ નથી, આવું કેવી રીતે? મતલબ કે આંખની અંદર કોઈ પ્રકારની મુશ્કેલી ન હોય તો એક આંખ પ્રમાણ ને એક આંખ પ્રમાણ નહીં. એવું એક આંખથી મને સ્વામીજી તમારો ચહેરો બધું દેખાય છે, બીજી આંખથી દેખાય છે, પણ હું એને નથી સ્વીકારતો. આ આના જેવી વસ્તુ છે. પ્રમાણ એટલે પ્રમાણ. જ્ઞાનનું સાધન હોય, એક કાન પ્રમાણ ને બીજો કાન પ્રમાણ નહીં. ગરબડ કંઈક અંદર હોય તો જુદી વસ્તુ છે, બાકી બંને આ કાન પ્રમાણ છે. કદાચ એક કાન બંધ કરી દીધો હોય તમે, મતલબ કે કંઈ પૂંબડું નાખ્યું હોય અને અહીંથી સાંભળતા હો તો એને, પછી અહીંયા પૂંબડું નાખી દો તો અહીંયાથી સાંભળતો તો એને પ્રમાણ તો કાપો જ ને. એવું તમને નથી કે જમણો કાન પ્રમાણ છે, જમણા કાનમાં શ્રદ્ધા છે, મને ડાબા કાનમાં શ્રદ્ધા નથી. આ જે મને આના થકી જે હું સાંભળું છું એને જ હું તો બરાબર વેલિડ ગણું છું. આવું એનીવે, એટલે આવું અયોગ્ય વગેરે અયોગ્ય વલણ ન રાખો. ઉપર જે બધું ગયું બધું પ્રમાણ, આ ઉપર આના પહેલાં જે ભણી ગયા બધું પ્રમાણ, અને હવે આ વાક્ય આવ્યું નહીં અને કાઢી નાખો ગમે તે રીતે. આવું નહીં. કિમર્થમ ઇદમ અસ્થાને. આવું પ્રકારનું અયોગ્ય વલણ શા માટે, અથવા આવી પ્રકારની નિરાશા શા માટે? આચાર્ય તમને અમૃતસ્ય પુત્રાહ એટલે કહે છે. એટલે વાસ્તવની અંદર શાસ્ત્રએ પ્રવેશની વાત કરેલી છે. અન્ય અર્થ પ્રકૃત. શાસ્ત્રએ જે કહ્યું છે એ પ્રકૃત. પ્રકૃત એ ટેકનિકલ શબ્દ છે વેદાંતનો. પ્રકૃત એટલે જે અત્યારે ચર્ચામાં છે એ અર્થની દૃષ્ટિએ પ્રવેશ સમજવાનો છે. અત્યારે શું ચર્ચામાં છે એ વસ્તુ, અત્યારે શું ચર્ચામાં છે, આ બીજી વલ્લી ક્યાંથી શરૂ થઈ? તો કહ્યું કે આ બ્રહ્મ તો જગતનું કારણ છે. બ્રહ્મ જગતનું કારણ છે. કારણ જગતનું કારણ છે એમ કહીને કહ્યું કે જગતમાં જે કાંઈ છે એ બ્રહ્મ છે. એ સંદર્ભમાં પ્રવેશને હવે તમે સમજો. એ વસ્તુ ભૂલી ના જશો. પ્રકૃત એટલે જે અત્યારે ચર્ચામાં, અંડર ડિસ્કશન. વોટ ઇઝ અંડર ડિસ્કશન ઇઝ કોલ્ડ પ્રકૃતમ. એટલે આચાર્ય કહે છે પ્રકૃત અન્ય વિવક્ષિત અસ્ય વાક્યસ્ય અર્થ અસ્તિ. અસ્ય વાક્યસ્ય તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશદે વાક્ય જે છે એનો અન્ય અર્થ છે. અને વિવક્ષિત. વિવક્ષિત એટલે દેટ ઇઝ ઇન્ટેન્ડેડ. એ અહીંયા કહેવા પાછળ એનો પાછળ વિવક્ષિત એટલે જેની વિવક્ષા છે, વક્તુમ ઈચ્છા. અર્થાત એ બ્રહ્મ જગતનું જે કારણ છે એના સંદર્ભમાં પ્રવેશ શબ્દને સમજવો જોઈએ, પ્રવેશ વાક્યને સમજવું જોઈએ. સહ સ્મર્તવ્ય. માટે તમે એને યાદ કરો. પહેલાં જે ગયું છે ને, 1 વર્ષ પહેલાં જે ગયું છે એને યાદ કરો. અને એ અર્થ શું છે એ વસ્તુ આચાર્ય હવે કહે છે. જુઓ, સહસ્મર્તવ્ય. બરાબર. પછી કહે છે બ્રહ્મવેદ આપનોતિ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ ઇતિ. એટલે વાસ્તવમાં શાસ્ત્રે શરૂઆત કરી બ્રહ્મવેદ આપનોતિ પરમ, અને આ બ્રહ્મને જાણનારો જે છે એ વાસ્તવમાં આ રીતે અનંતની પ્રાપ્તિ કરે છે. પરમની પ્રાપ્તિ એટલે અનંતની પ્રાપ્તિ કરે છે. હવે આ સમજો, અનંતની પ્રાપ્તિ એટલે અત્યારે હું આ પ્રાપ્તિ કહું છું, આપનોતી કહ્યું છે ને, એટલે પણ તમે જાણો છો અહીંયા જાણવાના સંદર્ભમાં વસ્તુને જાણીને પણ પ્રાપ્ત કરાય. સમજ, જાણવાથી પ્રાપ્ત ન થાય તો કર્મ કરવું પડે. ના, જાણીને પ્રાપ્ત થઈ જાય. દસમાને દસમાની પ્રાપ્તિ થઈ જાય છે. એવી રીતે વસ્તુ અપ્રાપ્ત જણાતી હોય તો એ જ્ઞાનથી જ પ્રાપ્ત કરે. બિલકુલ અપ્રાપ્ત હોય તો કર્મથી પ્રાપ્ત કરવાનું. પ્રાપ્ત હોય પણ અપ્રાપ્ત જણાતી હોય. પ્રાપ્ત હોય પરંતુ અપ્રાપ્ત હોય. બરાબર ને? પ્રાપ્ત હોય પણ ખબર ના હોય તો પછી પેલું આવડું નાનું ટેણિયું આવીને કહી જાય, સ્વામી એ રહ્યા ઉપર જ થઈ, તમારા માથા પર જ છે. પ્રાપ્ત વસ્તુ હોય પણ તમને અપ્રાપ્ત જણાતી હોય. આવું તો કરોડો જગ્યાએ બને છે. ચાવી ખિસ્સામાં હોય ને તોય નથી. પેલો કબાટ ખોલે સામે જ પડ્યું હોય પોકેટ, પેલી રઘવાટ હોય છે ને ઘણી વાર, કારણ કે ટાઈમ થઈ ગયો હોય. અમે છેલ્લી ઘડીએ જ આપણે હંમેશા ઓફિસ જવા માટે તૈયાર થઈએ. બસને આવવાની 5 મિનિટની વાર હોય ત્યારે પેલો ફ્લેટના દરવાજા ઉતરે. અરે ભાઈ 10 મિનિટ વહેલો જાય ને, પણ નહીં, ત્યાં બેસી રહેવું પડે. એમ કે ત્યાં બેસી રહેવું પડે. તો હવે આ રઘવાટ, અને હવે રઘવાટની અંદર પેલું પોકેટ શોધવાનું.
એટલે પેલા ક્યાં છે કે પેલા પત્ની આવીને પછી આ સામે તો પડ્યું છે કે તમે તો આવવાના બીજા બે શબ્દો પછી કહે જ ને જોડે જોડે બીજા બે કહે જ. એટલે આ પુરુષોમાં સમજે ખબર નહીં, એ લોકોને કશી વસ્તુ મળે નહીં જલ્દી, બૂમો જ પાડતા. એમનું કાર્ય છે બૂમો પાડવું બસ. પેલા આરામથી કે આ સામે તો પડ્યું, દેખાતું નથી તમને, ભગવાને આંખો આપી છે, કંઈ પણ બોલે પછી તો સમજી. આવું બને છે, કરોડો વાર બને છે. કોના? બધાના જીવનમાં. કોઈ ના નહીં પાડી શકે નહીં. કેવી રીતે તમને કેવી રીતે ખબર પડી? મને પોતાને સ્વાનુભવ છે ને, પત્ની તરીકે ને પણ મધર વગેરે. આ સામે તો પડ્યું તને દેખાતું ને, આવું સાંભળેલું છે. ઇન શોર્ટ કહેવાની વસ્તુ છે પ્રાપ્ત જ છે પણ અપ્રાપ્ત જણાય છે. અજ્ઞાન એવા સંજોગોની અંદર જાણવું એ જ પ્રાપ્તિ છે. ધેટ્સ ઇટ. એટલે વાસ્તવની અંદર બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ જે છે આ બ્રહ્મને જાણનારો બ્રહ્મ બની જાય છે. અનંતની પ્રાપ્તિ. બ્રહ્મ એટલે અનંત. કેવું સુંદર વાક્ય છે, વિચારો. બ્રહ્મને જાણનારો બ્રહ્મ અનંતની પ્રાપ્તિ કરે છે. બ્રહ્મ જ અનંત છે, મતલબ બ્રહ્મને જાણનારો બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. તો પછી આ તો તું બ્રહ્મ જ હોવો જોઈએ ભાઈ. જાણવાથી બ્રહ્મની પ્રાપ્તિ થતી હોય તો તારે બ્રહ્મ વચ્ચે અંતર જ નથી. અમને તો બ્રહ્મમાં જ રસ નથી. લો ચાલો હવે તમને કહું. અરે ભાઈ, શું તમે ક્ષણે ક્ષણે જેને શોધી રહ્યા છો ને એનું નામ બ્રહ્મ છે. દેટ્સ ઇટ. ક્ષણે ક્ષણે પ્રત્યેક આ બિલિયન્સ ઓફ લોકો, આ કરોડો અબજો લોકો ક્ષણે ક્ષણે જેની શોધ કરી રહ્યા છે અને પ્રાપ્ત થઈ જ જાય, કારણ કે તમે છો. અમુક સંજોગોમાં એ વસ્તુ આમ આમ અભિવ્યક્ત થઈ જાય છે, ત્યારે એટલો આનંદ થઈ જાય છે. સુષુપ્તિમાં બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. સુખની ક્ષણોમાં પ્રાપ્ત થાય છે એનું નામ બ્રહ્મ છે. ઓકે, હા, સુખની ક્ષણની અંદર જે પ્રાપ્ત થાય છે એનું નામ બ્રહ્મ છે. હા, અને એની શોધ માટે તો આખી દુનિયા તલસે છે. માય ગોડ. એટલે વાસ્તવની અંદર કંઈક થાય જ ને. તમારાથી અન્ય હોય તો ન પણ થાય, પરંતુ તમે જ હો, પરંતુ અજ્ઞાનને કારણે તમારા ને એના વચ્ચે અંતર જણાતું હોય. ભગવાન કહે છે તો જે અનુભવાઈ રહ્યું છે, અનુભવનો કરનારો છે એ જ બ્રહ્મ છે. એટલે ક્યારેક એવો અનુભવ થાય કે જેમાં એ વસ્તુ પ્રગટ થઈ જાય. જીવપણું છે ને જતું રહે છે ક્ષણ માટે, કારણ કે આમે તમે જીવ છો નહીં. જેવી રીતે પેલા જળમાંથી પેલી ઉષ્મા જતી રહે, અથવા પછી ગરમ કરો તો પાછી આવે, એના જેવું છે આ તો. જીવપણું ખરેખર તમારામાં છે જ નહીં. સાચે સાચ તમારો સ્વભાવ નથી, એટલે તમે છોડી દો છો સુષુપ્તિમાં. અને સુખની ક્ષણોમાં પણ આપણું જીવપણું એટલે અલ્પપણું. નેચરલી અલ્પપણું છૂટી જાય. અલ્પપણું છૂટી જાય એટલે તમે તો છો જ, પૂર્ણતાનો અનુભવ થાય. એનું નામ જ સુખની ક્ષણ કહેવાય છે. અને આ રીતે વાસ્તવમાં, ચાલો હવે 8:03 થઈ છે મારામાં. ઓકે, એટલે ઇન શોર્ટ બ્રહ્મવિદ આપનોતિ, આનું નામ પરમ. પરમ એટલે પરમ પુરુષાર્થ. પ્રત્યેક મનુષ્યના જીવનનો જે પરમ પુરુષાર્થ છે સુખ, એ સુખ જનું નામ જ બીજું નામ બ્રહ્મ છે. એ બ્રહ્મને જાણનારો બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. વાસ્તવમાં પોતે બ્રહ્મ છે, સુખ સ્વરૂપ છે. એ વસ્તુ એ સમજે છે. એટલે આ બ્રહ્મવિદ્યા પ્રકૃત છે. અત્યારે એની ચર્ચા ચાલે છે અને એ જ્ઞાન દ્વારા વસ્તુ પ્રાપ્ત થાય છે. અને એમાં આ બધું પ્રવેશ વગેરેની વાત હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.